એટલે ભગવાન કહે છે કે તમે જુગાર રમીને ઘેર બેઠા આપત્તિને નિમંત્રણ આપી દીધું. આજે હું તમને આ વિપત્તિમાં જોઈ રહ્યો છું, એની પાછળનું કારણ એ હતું કે હું દ્વારકામાં નહોતો, નહીતર હું થવા ન દેત. ભગવાને એવી વાત કરી. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન જ્યારે મેં જુગાર રમાતો હતો એ સમયે તમે દ્વારકામાં નહોતા, તો પછી હતા ક્યાં? ઈ કયો. તમે દ્વારકામાં નહોતા ને એટલે અહીંયા નહોતા આવી હેગા અને અમારી રક્ષા ન કરી હેગા, તમે હતા ક્યાં ઈ કયો અમને. એટલે પછી ભગવાને કહ્યું, ધર્મરાજ, એ સમયે હું સાલ્વનો અને તેના નગર આકારમાં રહેલા શોભ વિમાનનો નાશ કરવા માટે દ્વારકાથી બહાર ગયેલો હતો. સાલ્વની સાથે મારું યુદ્ધ ચાલતું હતું. તમે વિચાર કરો, ભગવાનનો અહીંયા યુદ્ધ ચાલે છે, પણ દ્રૌપદીએ પ્રાર્થના કરી તો બચાવવા માટે અહીંયા પહોંચી ગયા હતા. ભગવાન કેવા છે, જે એને સાચા હૃદયથી પોકારે ને ભગવાન ગમે ત્યાં ગમે તે રૂપે આવીને પણ એની રક્ષા કરે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમે લીલા ખડમાં રહીને પણ રક્ષા કરશું. સાચા હૃદયથી કોઈ પોકારે તો ભગવાન ગમે એની અંદર પ્રવેશ કરીને પણ રક્ષા કરાવે. એવું કાંઈ નથી ભગવાન પોતે સાક્ષાત આવે, પણ એ કોઈકની અંદર પ્રવેશ કરીને પણ એના દ્વારા પણ ભગવાન નો ભક્ત જ્યારે પુકારે ત્યારે ભગવાન એમની રક્ષા અવશ્ય કરે છે. અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે એ સમયે હું સાલ્વની સાથે યુદ્ધ કરતો હતો. સાલ્વના શોભ નામનું જે વિમાન હતું એ વિમાનને નષ્ટ કરવામાં હું તત્પર હતો. અહીંયા કહે છે કે જ્યારે તમારો રાજસુ યજ્ઞ ચાલતો હતો અને રાજસુ યજ્ઞની અંદર જ્યારે યજ્ઞ પૂર્ણ થયા પછી મારી અગ્ર પૂજા થઈ અને મારી અગ્ર પૂજા થઈ, મારું સન્માન થયું. એ સમયે શિશુપાળથી જોઈ શકાણું નહીં. શિશુપાળ ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો, ગાળો ભાંડવા લાગ્યો. મેં એના 100 અપરાધો ક્ષમ્ય કર્યા, છતાં પણ એ બોલતો બંધ ન થયો. બધા વડીલોનું મારું અપમાન કરતો રહ્યો અને પછી મેં સુદર્શન ચક્ર છોડીને એ શિશુપાળનો વધ કરી નાખ્યો. એ શિશુપાળનો વધ થયો એના સમાચાર આ સાલ્વને મળ્યા. સાલ્વ હતો એ શિશુપાળનો પરમ મિત્ર હતો. હું અહીંયા રાજસુ યજ્ઞ પૂર્ણ થયા પછી થોડા દિવસો તમારી સાથે રહ્યો અને સાલ્વને ખબર પડી કે કૃષ્ણએ શિશુપાળને મારી નાખ્યો છે. અને બીજું કારણ એ હતું કે જ્યારે રૂક્ષ્મણીનો સ્વયંવર ચાલતો હતો ત્યારે રૂક્ષ્મણીને વરવાની ઈચ્છા આ સાલ્વને પણ હતી, પણ શિશુપાળને વરીતી એનો મિત્ર. એટલે મનમાં એને થયું કે મારા મિત્રની સાથે વરે છે તો ચાલો કાંઈ વાંધો નહીં. એટલે સાલ્વએ શિશુપાળનો મિત્ર હોવાથી શિશુપાળને સાથ પણ આપ્યો હતો. પણ જ્યારે કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કર્યું અને હરણ કરીને ભાગ્યા પછી શિશુપાળ, સાલ્વ, જરાસંઘ બધાએ એમની પાછળ દોડ્યા અને એમાં બલરામજી સૈન્ય લઈને યાદવોનું પહોંચી ગયા અને પછી બલરામજી સાથે યુદ્ધ થયું. એમાં સાલ્વ પરાજિત થયો હતો. એટલે સાલ્વ બલરામજી સાથે યાદવોની સાથે પરાસ્ત થયો. એનું કાંઈ ચાલ્યું નહીં. જરાસંઘ પણ કાંઈ ચાલ્યું નહીં, બધા હારી ગયા. ભગવાન કૃષ્ણ આ બાજુ રૂક્ષ્મણી લઈને માધવપુરની અંદર એમની સાથે લગ્ન કર્યા. રૂક્ષ્મણીના ભાઈ રૂક્મીને પણ ભગવાને બંદી બનાવી લીધો. રૂક્મીએ પણ એવી પ્રતિજ્ઞા કરી હતી કે હવે પાછું મારા રાજ્યની અંદર જવું નહીં, અને એમને એક નવું નગર વસાવ્યું હતું. એમાં સાલ્વનું જ્યારે અપમાન થયું, એક તો યાદવોની સાથે પોતે પરાસ્ત થયા અને બીજા સમાચાર એ મળ્યા કે રાજસુ યજ્ઞની અંદર શિશુપાળનો વધ થયો છે, કૃષ્ણએ એમને મારી નાખ્યો છે. એટલે સાલ્વને ક્રોધ બહુ ચડ્યો. એ યાદવોની પાસે જ્યારે પરાસ્ત થયો તો યુદ્ધમાં, ત્યારે સાલ્વએ વિચાર કર્યો કે હવે હું ભગવાન શંકર ઉપર તપ કરું અને શક્તિ પ્રાપ્ત કરું. એટલે સાલ્વએ ભગવાન શંકર ઉપર તપ પ્રાપ્ત કર્યું અને ભગવાન શંકર પ્રસન્ન થયા. ભગવાન શંકરે માગવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું કે હું યાદવોને પરાસ્ત કરી શકું એવું મને એક અભેદ્ય વિમાન આપો.
એટલે ભગવાન શંકરે એની ઉપર પ્રસન્ન થઈને શોભ નામનું એક અજય વિમાન આપ્યું, જે નગર જેવડું મોટું હતું. એ શોભ વિમાન એવું હતું કે કોઈ યાદવો એને તોડી ન શકે. ભગવાન શંકરે કીધું હતું કે કૃષ્ણ સિવાય આને કોઈ તોડી નહીં શકે. એટલે ભગવાન કૃષ્ણ રાજસુ યજ્ઞમાં હતા. યજ્ઞ પૂરો થયો હતો. આ બાજુ સાલવાઈએ શોભ નામના વિમાન ઉપર બેસીને દ્વારકા ઉપર ચડાઈ કરી. હવે ભગવાન તો ત્યારે હતા નહીં, એટલે દ્વારકા ઉપર ચડાઈ કરીને દ્વારકાના બગીચાઓ, મહેલોને બધાને ખંડિત કરવા લાગ્યો, યાદવોને મારવા લાગ્યો, જેમ આવે તેમ બધાનો કચરગાણ બોલાવા લાગ્યો. ભગવાન કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ હતા અને આ બાજુ પાછળથી યુદ્ધ છેડી દીધું. ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નજી હતા. એ પ્રદ્યુમ્ન પણ બહુ શક્તિશાળી હતા. એ પછી પ્રદ્યુમ્ન યુદ્ધના મેદાનની અંદર ઉતરાને સાલ્વની સાથે એમણે યુદ્ધ કર્યું. પણ સાલ્વએ, ભગવાન શંકરનું વરદાન હતું કે કૃષ્ણ સિવાય તું બધાય ઉપર ભારી પડીશ, આ શોભ નામના વિમાન ઉપર તું બેસીશ એટલે તને કોઈ યાદવો મારી નહીં શકે. એટલે શોભ વિમાનની અંદર બેસીને બધાયનો સંહાર કરવા લાગ્યો. પ્રદ્યુમ્નજી ભગવાનના દીકરા શક્તિશાળી બહુ છે, એમણે પણ બહુ યુદ્ધ કર્યું, પણ છતાંય એમની પાસે જીતાણા નહીં. અને એ સાલ્વએ પ્રદ્યુમ્નજીને શક્તિનો પ્રયોગ કરીને મૂર્છિત કરી નાખ્યા. મૂર્છિત થયા એટલે પ્રદ્યુમ્નનો સારથી હતો, એ તરત રથને લઈને યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો, દ્વારકામાં આવ્યો, પ્રદ્યુમ્નજીની સંભાળ લીધી, દવા ઉપચારો કર્યા. પ્રદ્યુમ્નજી સચેત થયા એટલે પાછા યુદ્ધના મેદાનમાં આવ્યા. અને પછી એ પ્રદ્યુમ્નનું અને સાલ્વનું 27 દિવસ સુધી સતત યુદ્ધ ચાલ્યું. પ્રદ્યુમ્નજી પણ બહુ શક્તિશાળી છે, સાલ્વ પણ મરે એમ હતો નહીં. અને 27 દિવસ પછી આ બાજુ ઇન્દ્રપ્રસ્થમાંથી ભગવાન પાંડવોની વિદાય લઈ અને પછી આવ્યા. હવે ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા આવ્યા, અહીંયા 27 દિવસ સુધી પ્રદ્યુમ્નની સાથે યુદ્ધ ચાલ્યું. એ દરમિયાન તો એમણે કેટલાય યાદવોને મારી નાખ્યા, કેટલાય મહેલોને ખંડિત કરી નાખ્યા, બાગ બગીચાઓ જે પણ કાંઈ દ્વારકાની અંદર હતું એ બધું રમખાણ બોલાવી દીધી, કેટલાય વૃક્ષો ઉપાડી નાખ્યા અને દ્વારકાને આમ એકદમ ખંડિત કરી નાખી. એમાં ભગવાન કૃષ્ણ આવ્યા અને ભગવાન કૃષ્ણએ જોયું અહીંયા દ્વારકામાં તો ભયંકર યુદ્ધ ચાલે છે. હવે ભગવાન કૃષ્ણ આવ્યા, એને ખબર પડી એટલે સાલ્વ તરત, એને ખબર છે કૃષ્ણથી જ મારું મરણ છે, આ વિમાનને ભગવાન કૃષ્ણ સિવાય કોઈ તોડી શકે નહીં, કૃષ્ણ આવી ગયા છે. એટલે સાલ્વ વિમાન લઈને સમુદ્રની અંદર એક બેટ હતો, બેટના જંગલમાં હતાઈ ગયો. ભગવાન દ્વારકામાં આવ્યા, બલરામજી પણ પોતાની સાથે હતા. એટલે બલરામજીને કીધું તમે હવે નગરની રક્ષા કરો, નગરની અંદર હવે કોઈ આવવું ન જોઈએ અને હું સાલ્વની સાથે યુદ્ધ કરવા જાઉં છું. પણ સાલ્વને ખોડવા જાય, પ્રદ્યુમ્નજી પાસે યુદ્ધ કરતો હતો, યુદ્ધ કરીને ક્યાં અદ્રશ્ય થઈ ગયો ખબર ના પડી પ્રદ્યુમ્નજીને. પણ ભગવાન પ્રદ્યુમ્નજી પાસે, પોતાના પુત્ર પાસે આવ્યા. પ્રદ્યુમ્નજીએ કહ્યું કે 27 દિવસથી આ યુદ્ધ કરું પણ આ જીતાતો નથી, બહુ બળવાન છે. ભગવાન કે હવે તું વિશ્રામ કર, હવે હું જાઉં છું. અને ભગવાને એ સાલ્વને શોધવા માટે નીકળ્યા. હાથમાં સુદર્શન ચક્ર, ધનુષ્ય લીધું. ભગવાને રથ ઉપર યુદ્ધ કરવાના સંપૂર્ણ વેશની અંદર અસ્ત્રો શસ્ત્રોને લઈ અને ભગવાન નીકળ્યા. ભગવાનને 3 દિવસે સમુદ્રના બેટમાં મળ્યો. સાલ્વ છુપાઈ ગયો હતો અને ભગવાન ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને સાલ્વની સાથે યુદ્ધ કર્યું. ભગવાને સાલ્વના વિમાનનો, સૌભ નામનું વિમાન હતું એનો પ્રથમ નાશ કર્યો અને એમનો નાશ કરી અને પછી સાલ્વની સાથે યુદ્ધ કર્યું. ભગવાને લાગ જોઈને સુદર્શન ચક્ર છોડી અને સાલ્વનું મસ્તક છેદી નાખ્યું, સાલ્વનો વિનાશ કર્યો. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.